નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આ તારીખથી ગુજરાતમાં વરસાદનો મેગા રાઉન્ડ તો ભારેથી અતિભારે વરસાદની પરેશ ગોસ્વામીની મોટી આગાહી। જ્યાં દોસ્તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ એક મહત્વપૂર્ણ આગાહી કરી છે, જેમાં તેમણે ખાસ કરીને જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। તો પરેશ ગોસ્વામીએ વિશેષમાં જણાવ્યું છે કે 22 થી 31 જુલાઈ દરમિયાન વરસાદનો એક મોટો રાઉન્ડ અને લાંબો રાઉન્ડ આવશે, તો સારો એવો વરસાદ પણ જોવા મળે તેવી અપેક્ષા છે। તો તેમણે વધુમાં પણ ઉમેર્યું હતું કે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનશે અને તે ગુજરાત ઉપરથી પસાર થાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે જામનગર સહિત સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। જ્યાં દોસ્તો લાંબા વિરામ બાદ જામનગરમાં ગઈકાલે મેઘરાજા ફરી એક વખત મન મૂકીને વરસ્યા હતા। તો શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકાદાર એન્ટ્રી કરતા શહેરોમાં ઠેર ઠેર વરસાદ વરસ્યો હતો, તો જેના કારણે મુખ્ય માર્ગો ઉપર પાણી પણ ફરી વળ્યા હતા। તો ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા। તો બપોર બાદ એકાએક સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ જોવા મળવાનું શરૂ કર્યું હતું। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। દક્ષિણ કોરિયામાં ભૂસ્ખલન તો 15 કરતાં વધારે લોકોના મોત। જ્યાં દોસ્તો દક્ષિણ કોરિયામાં ઘણા દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનમાં લગભગ 15 કરતાં વધારે લોકોના મોત થયા છે, તો હજુ પણ 20 કરતાં વધારે લોકો ગુમ થયા હોવાની આશંકા છે। દક્ષિણ કોરિયા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે અને હાલમાં બચાવની કામગીરી પણ ચાલુ છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ઓટોમોબાઈલ નિકાસમાં થયો વધારો। જ્યાં દોસ્તો નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળા એટલે કે એપ્રિલથી જૂન દરમિયાન દેશના ઓટોમોબાઈલ ક્ષેત્રમાં 22% ઉછાળો જોવા મળ્યો છે। તો ઉદ્યોગ સંસ્થા SIAM કહે છે કે પેસેન્જર વાહનોની રેકોર્ડ બ્રેક નિકાસ અને ટુ વ્હીલર્સ તેમજ કોમર્શિયલ વાહનોના સેગમેન્ટના ઉત્તમ પ્રદર્શનના કારણે વાહનોની નિકાસમાં વધારો થયો છે। તો SIAM કહે છે કે જૂન ક્વાર્ટરમાં તમામ સેગમેન્ટમાં 14,57,461 યુનિટની નિકાસ કરવામાં આવી હતી, એટલે કે 22%નો વધારો થયો છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે। જ્યાં દોસ્તો આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે, ત્યારે આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસશે। તો સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં વરસાદનું યલો એલર્ટ જારી કરાયું છે। તો આ સિવાય કચ્છ, મોરબી, રાજકોટ, ગીર સોમનાથમાં તેમજ દીવ દમણમાં યલો એલર્ટ જારી કર્યું છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો પેટ્રોલ પંપ પર દરોડા, તો 16 પંપમાં ગેરરીતિ તો દંડ પણ વસૂલાયો। જ્યાં દોસ્તો ગુજરાતના તોલ માપતંત્ર દ્વારા 18 અને 19 જુલાઈ રાજ્યભરના 267 જેટલા પેટ્રોલ અને ડીઝલ પંપ પર દરોડા પાડવામાં આવ્યા હતા। તો આ દરોડા દરમિયાન 16 પંપ ઉપર ગેરરીતિઓ જેવી કે ડિલિવરી તપાસવા માટે સ્ટાન્ડર્ડ કેપેસિટી મેજર ન રાખવું, ફેર ચકાસણી ન કરાવી કે ખરાએ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવું જેવી બાબતો સામે કાર્યવાહી કરાઈ હતી। તો આ ગેરરીતિઓ બદલ 16 જેટલા પંપ સામે કાર્યવાહી કરીને દંડ પણ વસૂલવામાં આવ્યા હતા। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સરદાર સરોવર ડેમ 56% ભરાયો। જ્યાં દોસ્તો નર્મદા જિલ્લામાં આવેલો સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે। તો ઉપરવાસમાંથી પાણીની આવક વધવાના કારણે ડેમની સપાટી હાલ 122.13 મીટરે પહોંચી ગઈ છે। તો હાલમાં ડેમ 56% ભરાઈ ગયો છે। તો આ ડેમ ગુજરાતની જીવાદોરી ગણાય છે, તો જે સિંચાઈ, પીવાના પાણી તેમજ વીજ ઉત્પાદન માટે મહત્વપૂર્ણ છે। તો
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ભાજપ સામે જન આક્રોશ તો કામ કરો નહીં તો વિસાવદર વાળી થશે. જી હા દોસ્તો, વિસાવદરની પેટા ચૂંટણી બાદ ગુજરાતમાં ભાજપના ધારાસભ્યો સામે લોકોનો મિજાજ બદલ્યો છે. તો મોરબીના કાંતિ અમૃતિ અને હળવદ અને ધાંગધ્રાના પ્રકાશ વરમોરાના મતદારોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે માત્ર ફાકા ફોજદારી નહીં, લોકોના કામ કરો તો નહીં તો વિસાવદર વાળી થશે. તો વીજળી, પાણી, શિક્ષણ અને ખાતર જેવા પ્રશ્નોના નિરાકરણ ન આવતા જન આક્રોશમાં ભભૂક્યો હતો, તો જેના કારણે ભાજપમાં દોડધામ પણ મચી છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ઇકો ફ્રેન્ડલી બેગમાં મળશે દૂધ. જી હા દોસ્તો, પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરવા માટે કર્ણાટક મિલ્ક ફેડરેશન દ્વારા નંદિની બ્રાન્ડના દૂધને પ્લાસ્ટિકની બેગને બદલે પર્યાવરણને અનુકૂળ પેકેજમાં પેક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ ઓર્ગેનિક પેકેટ 90 દિવસમાં ખાતરમાં ફેરવાઈ જશે. તો આ પેકેટ મકાઈના સ્ટાર્ચ, શેરડી અને અન્ય છોડ આધારિત સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. તો આ પાયલોટ પ્રોજેક્ટ બેંગલુરુમાં શરૂ થયો છે. તો આનાથી દૂધની ગુણવત્તા ઉપર કોઈ પણ પ્રકારનો ફેર નહીં પડે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં રાઇડ્સ સાથે જ યોજાશે મેળો. જી હા દોસ્તો, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા અંગે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. તો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથેની બેઠક બાદ રાજકોટના રેસકોર્સ મેદાનમાં રાઇડ્સ સાથે જ મેળો યોજાશે. તો રાઇડ સંચાલકોએ માત્ર ચાર્ટર્ડ એન્જિનિયરોનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તો 25 જુલાઈ સુધી ફોર્મ સ્વીકારાશે. તો 28 જુલાઈ સુધીમાં હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરાશે. તો આ નિર્ણયથી રાઇડ સંચાલકોમાં ખુશીનો માહોલ છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. ચીન બ્રહ્મપુત્ર નદી ઉપર બંધ બનાવી રહ્યું છે. તો ભારતે ચિંતા વ્યક્ત કરી. જી હા દોસ્તો, ચીને તિબેટમાં બ્રહ્મપુત્ર નદી ઉપર વિશ્વનો સૌથી મોટો બંધ બાંધવાનું શરૂ કર્યું છે. તો ચીનના પીએમ લી ક્યોંગ ગઈકાલે તેનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. તો આ બંધ અરુણાચલ પ્રદેશની સરહદે આવેલા એક શહેરમાં લગભગ ₹12 લાખ કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. જે અંગે ભારત અને બાંગ્લાદેશે ઊંડી ચિંતા પણ વ્યક્ત કરી છે. તો એક રિપોર્ટ અનુસાર આ પ્રોજેક્ટ દર વર્ષે 300 મિલિયન કિલોવોટ અને કલાકથી વધુ વીજળી ઉત્પન્ન કરશે. તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર સોના અને ચાંદીના ભાવ વિશે પણ મળ્યા છે. તો સોનું ₹732 અને ચાંદી ₹2410 મોંઘી તો ભાવમાં થયો ઉછાળો. જી હા દોસ્તો, આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. જેમાં સોનું ₹732 મોંઘું થઈને ₹98,243 પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે. જ્યારે ચાંદી પણ ₹2410 વધારા સાથે ₹1,12,700 પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. રશિયામાં આવ્યો ભયાનક ભૂકંપ, તો જેની તીવ્રતા 7.4ની. જી હા દોસ્તો, રશિયાના દૂર પૂર્વ કિનારા ઉપર સતત 3 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તો પહેલો ભૂકંપ 5.0ની તીવ્રતાનો, બીજો ભૂકંપ 6.7ની તીવ્રતાનો અને ત્રીજો ભૂકંપ 7.4ની તીવ્રતાનો હતો. તો આ ભૂકંપ પછી પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ રશિયાના કામચટકા દ્વીપકલ્પ માટે ચેતવણી જારી કરી છે. તો હાલમાં જાનમાલના કોઈ પણ નુકસાનના સમાચાર મળ્યા નથી. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. જુલાઈના અંતમાં રાહુલ ગાંધી ગુજરાત આવશે. જી હા દોસ્તો, ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રદેશ પ્રમુખોના નિમણૂક બાદ હવે માહિતી સામે આવી છે કે જુલાઈ મહિનાના અંતમાં રાહુલ ગાંધી ગુજરાત આવશે. તો ગુજરાતની કમાન અમિત ચાવડાને સોંપવામાં આવતા વધુ નારાજગી પણ ઊભી થઈ હોય તેવી સ્થિતિ છે. તો રાહુલ ગાંધી આ નવા પ્રમુખ પ્રદેશની ઉપસ્થિતિમાં ગુજરાતમાં નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખો સાથે બેઠક પણ કરશે. તો જેમાં જિલ્લા પ્રમુખોની તાલીમ શિબિર પણ યોજાશે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ગૃહમંત્રી અમિત શાહની કુદરતી આફતો અંગે મોટી જાહેરાત. જી હા દોસ્તો, ગૃહમંત્રી અમિત શાહે હિમાચલ પ્રદેશ માટે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સટ્ટામંડળ, સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, IITM અને IIT ઇન્દોરના નિષ્ણાંતોની એક બહુક્ષેત્રીય કેન્દ્રીય ટીમ તાત્કાલિક ધોરણે બનાવવાના આદેશો આપ્યા છે. તો અમિત શાહે વિશેષમાં કહ્યું કે તે રાજ્યમાં થયેલા નુકસાનના મૂલ્યાંકન કરશે. તો તે આપત્તિઓ અંગે એક અહેવાલ પણ તૈયાર કરશે, જેમાં ક્ષતિગ્રસ્ત વિસ્તારોને ફરીથી વિકસાવવા અને વસાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. બાળકોના આધાર કાર્ડના બાયોમેટ્રિક અપડેટ માટે અભિયાન શરૂ કરાશે. જ્યાં દોસ્તો યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI એ 2 મહિના પછી તબક્કાવાર રીતે શાળાઓમાં બાળકોના બાયોમેટ્રિક અપડેટ શરૂ કરવાના પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે. તો આ પગલાંનો હેતુ 7 કરોડથી વધારે બાળકોના બાયોમેટ્રિક અપડેટની પ્રક્રિયાને સરળ અને સુલભ બનાવવાનો છે. તો UIDAIના નિયમો અનુસાર બાયોમેટ્રિક ડેટા વિના 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આધાર કાર્ડ આપવામાં પણ આવશે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો પુતિન શાંતિના વાટાઘાટા માટે થયા તૈયાર. જ્યાં દોસ્તો ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને યુદ્ધ બંધ કરવા માટે 50 દિવસનો અલ્ટિમેટમ ટાઈમ આપ્યો હતો. તો આને 100% પણ ટેરિફ લગાડવાની ચેતવણી પણ આપી હતી. તો તેની અસર પણ દેખાઈ રહી છે. તો રશિયાએ કહ્યું છે કે પુતિન યુક્રેનના સંકટનો શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છે છે, તો પરંતુ અમે અમારા લક્ષ્યોથી પાછળ હટીશું નહીં. તો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શાંતિના વાટાઘાટા માટે તૈયાર છે, તો પરંતુ રશિયા તેના વ્યૂહાત્મક લક્ષ્યોથી પાછળ હટી શકશે નહીં તેવું પણ જણાવ્યું હતું. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ગઈકાલે કચ્છમાં પણ 3.1ની તીવ્રતાનો ભૂકંપના આંચકાઓ આવ્યા હોવાના અહેવાલ છે. તો ભચાઉથી તેનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટર દૂર મેઘપરમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું.